શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી જય। 252 વૈષ્ણવોની વાર્તામાં 85મી વાર્તા એક ગુજર કે બેટી કી બહુ, જેમાં પૂર્વજન્મમાં તે દ્વારકા લીલામાં વિમલા જે રૂકમણીજીની અંતરંગ સખી છે તેની સખી છે, જેનું નામ છે પરમેશ્વરી। પૂર્વજન્મમાં તે જ્યારે દ્વારિકામાં ઠાકોરજી રૂકમણીજીને વ્રજલીલાની વાત કરતા હોય છે, કુમારિકાઓને જે સુખ મળ્યું તે શ્રવણ કરી લે છે પરમેશ્વરી, અને એનો પણ મનોરથ થાય છે કે હવે હું આ સુખ ક્યારે પ્રાપ્ત કરીશ। ખાનપાન છોડી દે છે। દ્વારિકાધીશ દયાળુ છે, કૃપા કરે છે અને કહે છે કે તું દુઃખી ના થઈશ, તું યમુનાજીનું ભજન કર। અને પરમેશ્વરી યમુનાજીનું ભજન કરે છે અને ત્યારે યમુનાજી પ્રગટ થઈ અને તેને કહે છે કે શું જોઈએ છે? ત્યારે કહે છે કે મને વ્રજનું સુખ જોઈએ છે। ત્યારે યમુનાજી આશીર્વાદ આપે છે અને તે પરમેશ્વરી એક ગુજરને ત્યાં પ્રગટ થાય છે અને સખી માંડલિયાને ત્યાં તેના લગ્ન થાય છે। અને ઠાકોરજી એની ભેંસ ખોવાઈ ગઈ હોય છે તે લાવી આપે છે અને માનતામાં માનેલું માખણ એ ઘરે આવીને એના હાથથી આરોગે છે। આવી કૃપા યમુનાજીએ કરી એ પ્રસંગ શ્રી 252 વૈષ્ણવમાં જે 85મી વાર્તા છે તેમાં આવે છે। બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીજી કી